એક અનાથ માણસની કહાની વાત છે 22 વર્ષ પહેલાની। એક માણસ આજે જ અનાથ થયો હતો, કોઈ સામાન નહીં, પણ બસ સ્ટોપ પર બેસીને કંઈક વિચારતો હતો। આજ તેને તેના દાદી દાદા યાદ આવી ગયા, પણ એ રડતો ના હતો। હવે આંસુ આંખોમાં રહ્યા જ નહોતા। હૃદયમાંથી લોહી નીકળતું હોય પછી આંખોમાંથી આંસુ નથી નીકળતા। ભૂખ લાગી હતી, પણ એમાં મોંમાં કોઈ સ્વાદ જ નહોતો રહ્યો। એ માણસને તો એ પણ ખબર નહોતી કે બેઠો છે શું કામે। દૂર કોઈ લાકડીના ટેકે ચાલીને આવતા જોયું, અને કમરના મણકા કામ નહોતા કરતા। આંખોમાં પૂરું સૂઝતું પણ નહોતું। ત્યાં જ એમના ચશ્મા પણ પડી ગયા। 1 મિનિટે એક ડગલું માંડ ભરી રહ્યા હતા। એ માણસ પોતાની બધી પીડા એક ક્ષણમાં ભૂલી અને એ ડોશી તરફ દોડી ગયો। ડોશી પડવાની તૈયારી જ હતી ત્યાં તેને પકડી લીધા, લાકડી લઈ લીધી અને પોતાનો હાથનો ટેકો આપી બેન્ચ પર બેસાડી પાણી આપ્યું। ડોશી કંઈ બોલી નહોતા શકતા। તે માણસ સામે જોઈને ડોશી રડી પડ્યા અને પોતાની વેદના બોલ્યા, મારી ઉંમર ઘણી થઈ ગઈ છે, મારાથી કંઈ કામ હવે નથી થતું, નહીં તો હું કામ કરી આપત। મને પૂરું દેખાતું નથી તો હું કેવી રીતે મદદ કરી શકું એમ નથી। આટલું જ મારાથી ભૂલથી બોલાઈ ગયું। ત્યાં મને ના કહેવાના શબ્દો બોલવામાં આવ્યા। બેટા, મારાથી સંભળાયું ત્યાં સુધી મેં સાંભળ્યું, પણ મારી હિંમત તૂટી ગઈ। માન અહીંયા પહોંચી છું। મારી પાસે 10 રૂપિયા છે, જ્યાં સુધી કોઈ બસ લઈ જશે એટલી દૂર જતી રહીશ। દીકરો અને વહુ સારા જ છે, પણ મારાથી હવે કંઈ કામ નથી થતું, એ મારી ભૂલ છે। આટલું સાંભળતા જ પેલો માણસ બોલ્યો, માં, તું બરાબર જગ્યા પર આવી ગઈ છો। આજે તારો દીકરો પણ તારી જેમ જ અનાથ થયો છે। સારું થયું હું અનાથ થયો, નહીં તો તું આજે હેરાન થઈને ક્યાં જાત। હવે મને કોઈ રંજ નથી। માં, ચાલ તને પહેલા જમાડી દઉં, અને ફિકર ના કર, તું હવે તારા દીકરા પાસે પહોંચી ગઈ છો। એટલું કહી ડોશીના ચશ્મા લૂછીને પહેરાતા જ ડોશી ઢળી પડ્યા અને ખોળામાં દેહ ચાક કરી દીધો, અને તેનો હાથ પેલા માણસના હાથમાં જ રહી ગયો, અને તેની સાથે 10 રૂપિયાની નોટ પણ હાથમાં જ રહી ગઈ। જાણે તે નોટ એ માણસને જ આપવાની હોય। ફરી એકવાર એ માણસ બીજી વખત મરી ગયો, પણ આ વખતે તેણે માં જોઈ લીધી। એ વાતની ખુશી પણ હતી। પોલીસ બોલાવી, તેમના પરિવારને જાણ કરતા કોઈ આવ્યું નહીં। પોલીસની મદદથી બીજા લોકો આવી ગયા અને ડોશીને સ્મશાન લઈ ગયા। વિધિવત અગ્નિ સંસ્કાર કરી તે માણસ ચિતા પાસે જ બેઠો। તપતી આગ પાસે એક કુંદન બની રહ્યો હતો। બીજા લોકો જતા રહ્યા, ત્યાં એક કોઈ રોકાયો અને પૂછ્યું, હવે તમે પણ ચાલો ભાઈ, એમના અસ્થિ અહીંયા સ્મશાન દ્વારા હરિદ્વાર જતા રહે છે। પેલો માણસ ઊભો થયો અને બોલ્યો, તમે જાઓ, હું મારી માં જોડે બેઠો છું, પછી તો યાર રાખ બની જવાની છે, અને આ જે સળગી રહી છે એ મારી માં છે, જે ભગવાને મોકલી છે, જેને તેના દીકરાની જ રાહ હતી, અને મારે દીકરાની ફરજ પૂર્ણ કરવાની હતી, માટે તમે જાઓ। મિત્રો, કેવી લાગી સ્ટોરી કમેન્ટ કરીને જણાવજો। જય શ્રી કૃષ્ણ।